મેં બાફલા બાટી બનાવી હતી, ચાલો જોઈ લે કઈ રીતે બનાવીએ। થોડો જાડો લોટ લઈ લીધો, એમાં ચપટી ગજમા અને જીરું લઈ એને મસળી અને ઉમેરી દીધું હતું, અને થોડી કસૂરી મેથી લઈ એને પણ બંને હાથથી મસળી અને ઉમેરી દેવાની છે। પછી હું એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ અને એનો કઠણ એવો લોટ બાંધી દેવાનો છે। તેલનું મોણ મેં આપી દીધું છે। બધું મિક્સ થઈ ગયું પછી મેં એમાં 1 ચમચી ઘી ઉમેરી એને સરખી રીતે મિક્સ કરી અને જો આવી રીતે મુઠ્ઠી પડતું મોણ હોય એ રીતે આપણે એટલું મોણ નાખવાનું છે। મેં એનો કઠણ એવો લોટ બાંધી દીધો છે। હવે 10-15 મિનિટ માટે આપણે એને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું। 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણો લોટ સરસ રીતે તૈયાર છે। તો એને આપણે હવે બાફવા મૂકવાનો છે। તો પ્લેટફોર્મ થોડુંક સાફ કરી અથવા તો પાટલા ઉપર પણ તમે કરી શકો છો। એની સ્લાઈસ કે બાટી બનાવીને આપણે એને નથી બાફવાનો, આખો લોટ જેટલો આપણે બાંધ્યો હોય એ બધો જ એક સરખો કરી અને આપણે એને બાફવાનો છે। તો લોટ બાફવા માટે મેં એક મોટા તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। પાણી ગરમ થઈ ગયું એટલે હવે એમાં હું લોટ ઉમેરી દઈશ અને એને 10 થી 15 મિનિટ માટે બફાવા દઈશ। ધીમા તાપે આપણે એને બફાવા દેવાનો છે। જોઈ શકો છો મારો લોટ બફાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે હું એને બાટી આપણે જે શેપમાં આપણે રાખવી હોય એ શેપમાં આપણે એને કાપી લેવાની છે। તો મેં જો આ રીતે પતલી સ્લાઈસમાં કાપી લીધી છે। બહુ જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં, એવા શેપમાં મેં એને કાપી લીધી છે। તો તમે જોઈ શકો છો મેં ધીમે ધીમે કરીને બધી સ્લાઈસ કટ કરી લીધી છે આપણી બાફલા બાટી। તો હવે તળાવવા માટે એકદમ તૈયાર છે। તો ચાલો હવે આપણે એને તળી લઈએ। બાટી તળવા માટે મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે તો મેં એમાં બાટી ઉમેરી દીધી છે। એક એક કરતા મૂકી અને હું બધી જ બાટી તળી લઈશ વારાફરતી। તમે કઈ રીતે બાટી બનાવો છો એ પણ કહેજો કમેન્ટમાં। તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મેં થોડી થોડી કરીને બધી જ બાટી તૈયાર કરી લીધી છે તળીને। તો ચાલો હવે પીરસી લઈએ। બાટીની જોડે જોડે વચ્ચે વચ્ચે મેં દાળ પણ તૈયાર કરી લીધી છે। જોઈ શકો છો દાળ પણ તૈયાર જ છે આપણી। તો ચાલો હવે પીરસી લઈએ। Thanks for watching. Bye bye.